નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। કચ્છના હરામી નાળામાંથી ઝડપાઈ 2 પાકિસ્તાની બોટ। પેટ્રોલિંગ દરમિયાન બીએસએફના જવાનોએ બોટ ઝડપી માછીમાર નાસ્યા। બોટમાંથી મળી આવી માછીમારીની સામગ્રી। માંડવીના ભારા પર દુર્ગાપરના છાત્રો બસથી વંચિત। 150 જેટલા વિદ્યાર્થીઓ એક જ બસમાં થાય છે સવાર। અનેક રજૂઆતો છતાં એસટી તંત્રની બેદરકારી। એસટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર માંડવી મુન્દ્રાની મુલાકાતે। બંને ડેપોની મુલાકાત લઈને કરાયું નિરીક્ષણ। ભુજના એસટી વર્કશોપમાં કરાયું વૃક્ષારોપણ। અંજારમાં સરહદ ડેરીની મળી 7મી સાધારણ સભા। દૂધ ઉત્પાદકોને પ્રતિ ફેટ દીઠ 20 પૈસાનો કરાયો વધારો। સૌથી વધુ દૂધ ભરવાની મંડળીઓ પશુપાલકો કરાયા સન્માનિત। રાજ્ય સરકારના ભરતી કૌભાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા ધરણા। રાજ્યવ્યાપી પ્રદર્શનમાં કચ્છ કોંગ્રેસ પણ જોડાયું। કૌભાંડ મુદ્દે રાજ્ય સરકારના રાજીનામાની કરાઈ માંગ। ફરી એકવાર કચ્છની સંવેદનશીલ સરહદ પરથી 2 પાકિસ્તાની બોટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે। કચ્છના હરામી નાળા પાસેથી ભારતીય સરહદમાં ઘૂસી આવેલી 2 પાકિસ્તાનની માછીમારી બોટ બીએસએફ દ્વારા ઝડપી પાડવામાં આવી છે। કચ્છમાં અવારનવાર પાક માછીમારો ઘૂસી આવે છે, ત્યારે શુક્રવારે સાંજે લખપતમાં આવેલ બીએસએફની ચોકીથી 13 કિલોમીટરના અંતરે આવેલ બોર્ડર પિલર નંબર 1164 નજીકથી સીમા સુરક્ષા દળના જવાનોએ 2 પાકિસ્તાની બોટ ઝડપી પાડી હતી। ભારતીય સીમમાં ઘૂસી આવેલી પાકિસ્તાની બોટને ભારતીય જવાનોએ જોઈ જતા તેનો પીછો કરી 2 બોટ પકડી પાડી હતી, જ્યારે માછીમારો નાસી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું હતું। બોટમાંથી 2 આઈસ બોક્સ, 40 કિલોગ્રામ માછલીઓ, માછલી પકડવાની જાળ ઉપરાંત ખાવા પીવાની સામગ્રી મળી આવી હતી। બીએસએફના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બોટમાંથી કોઈ સંદિગ્ધ ચીજ વસ્તુ મળી આવી નથી। હરામી નાળા સહિતનો વિસ્તાર રિમોટ એરિયા હોવાથી મોડી રાત્રે આ વિગતો જાણવા મળી હતી। વધુમાં બીએસએફના સૂત્રોએ જણાવ્યું હતું કે બંને બોટ દરિયાની ભરતી સાથે કોટેશ્વર લાવીને કસ્ટમ વિભાગને તપાસ માટે સોંપાશે। પશ્ચિમ કચ્છના લખપત તાલુકામાં તેમજ વાગડ પંથકના રાપરમાં આજે મેઘરાજાએ મહેર વરસાવી હતી। ગુજરાતભરમાં વિધિવત રીતે શરૂ થયેલ મોન્સૂન સિઝન હજુ કચ્છમાં પહોંચી નથી, પરંતુ તે પૂર્વે વરસતા વરસાદી ઝાપટાએ મેઘરાજાએ હાજરી પુરાવી હતી। કચ્છભરમાં આજે ભારે ઉકળાટ વચ્ચે કચ્છના બંને છેવાડે મેઘરાજાએ હેત વરસાવ્યો હતો, જેમાં લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ઉકળાટ બાદ મેઘરાજાએ મહેર વરસાવી હતી, તો રાપર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ થયો હતો। ઝાપટારૂપી વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી વહી નીકળ્યા હતા। વરસાદને પગલે લોકોએ આંશિક ઠંડક અનુભવી હતી। ગાંધીધામની શાળાઓમાં ચાલતા ખાનગી વાહનો પર પોલીસ તંત્રએ ધોંસ બોલાવી હતી। ટ્રાફિકના નિયમોની અનદેખી કરતા રિક્ષા અને છકડા ચાલકોને પોલીસે ડિટેન કરીને કડક કાર્યવાહી કરી હતી। ગાંધીધામ આદિપુરમાં છેલ્લા લાંબા સમયથી શાળાના ખાનગી વાહનો ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને ભૂલકાઓના જીવ જોખમ મૂકી પરિવહન કરી રહ્યા હતા, ત્યારે ટ્રાફિકના નિયમોને અનુસરવા ગુજરાત હાઈકોર્ટે ફરમાન કરતા ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી કરી હતી। સિટી ટ્રાફિક પીએસઆઈ વીએન પરમારે પોલીસ વડા ભાવનાબેન પટેલના માર્ગદર્શન તળે ટ્રાફિક ડ્રાઈવ યોજીને 40 જેટલા વાહનોને ડિટેન કર્યા હતા, તો બીજી તરફ આદિપુર પટ્ટામાં છકડા ચાલકો પણ નિયમો વિરુદ્ધ વાહનો હંકારીને બેફામપણે નિયમોની અનદેખી કરી રહ્યા છે, ત્યારે તેમના વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરાશે તેવા સવાલો ખડા થયા છે। પૂર્વ કચ્છના ઔદ્યોગિક મથક એવા ગાંધીધામ પંથકમાં અકસ્માતના 2 જુદા જુદા બનાવોમાં 2 લોકો કાળનો કોળિયો બન્યા હતા, જેમાં કંડલા નજીક હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર યુવાન મૃત્યુ પામ્યો હતો, જેમાં કંડલામાં રહેતા અકબર હુસેન જુણેજા તેમજ અયુબ અકબર ત્રાયા ગત રાત્રિના 2:30 વાગ્યાના અરસામાં ગાંધીધામ કંડલા હાઈવે પર બાઇકથી પસાર થતા હતા। તે દરમિયાન હનુમાન મંદિર પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારી રોડ પર ફંગોળી દીધી હતી। આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અયુબ અકબર ત્રાયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અકબર હુસેન જુણેજાને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા સારવાર માટે ગાંધીધામની રામબાગ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો। સમગ્ર ઘટનાને પગલે કંડલા મરીન પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ ગાંધીધામ તાલુકાના પડાણા પાસે પાર્ક કરેલા ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતા ચાલકે જીવ ગુમાવ્યો હતો। કિડાણા સોસાયટીમાં રહેતા હરીશ ઇન્દરલાલ જોશી પોતાની કાર લઈને જતા હતા,
દરમિયાન પડાણા પાસે પંચરત્ન માર્કેટ નજીક બંધ પડેલા ટ્રેલરની પાછળ ધડાકાભેર કાર ઘૂસી જતા ચાલક હરીશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર નસીબ થાય તે પહેલા જ તેમને મોત આંબી ગયું હતું. ઘટનાને પગલે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. લખપત તાલુકાના ભાડરા ગામે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. કચ્છમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતનું પ્રમાણ વધતા અનેક માનવ જિંદગીઓ કાળનો કોળિયો બની છે. બેફામ અને બેલગામ બનેલા ભારે વાહન ચાલકો નાના વાહનોને હડફેટે લઈને લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. ત્યારે લખપત ભાડારાના ગામે બાઇક ચાલક શિવુભા ગોવિંદજી જાડેજાને ડમ્પરે હડફેટે લેતા તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે લખપત પોલીસે પંચનામું કરી અકસ્માત મોતનો બનાવ દર્જ કરીને તપાસ હાથ ધરી છે. ભુજ શહેર બી ડિવિઝન પોલીસે ભુજના દાદુપીર રોડ નજીકથી વાહનોની બેટરી ચોરી કરતી ગેંગને ઝડપી પાડી હતી. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે વાહનોની 5 બેટરી કબજે કરી હતી. ગઈકાલે ભુજ બી ડિવિઝન પોલીસ અને ડી સ્ટાફના પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન શંકાસ્પદ જણાતા 4 શખ્સોની પૂછપરછ કરી હતી. જેમાં તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી કતાનના થેલામાંથી 5 બેટરીઓ મળી આવી હતી. આ બેટરીઓના આધાર પુરાવા તેમજ બિલ માંગવામાં આવતા ઝડપાયેલા શખ્સો રજૂ કરી શક્યા ન હતા. તેથી પોલીસે 4 આરોપીઓની અટક કરી હતી, જેમાંથી 2 આરોપીઓ સગીર વયના હોવાથી તેને મુક્ત કરાયા હતા. જ્યારે ભુજના કુંભાર ફળિયામાં રહેતા અબ્બાસ અલી મહમદ કક્કલ અને મેમણની ધરપકડ કરાઈ હતી. આ બંને આરોપીઓ વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન પેટ્રોલિંગ ફરતા દાદુપીર રોડ ઉપર આવતા સાંજના 7 વાગે 3 ઈસમો શંકાસ્પદ હાલતમાં જણાતા અને તેઓની પાસે કંતાનમાં કાંઈક શંકાસ્પદ વસ્તુ હોવાનું જણાતા તેઓને ચેક કરતા તેમાંથી વાહનની બેટરીઓ નંગ 5 કિંમત ₹3000ની મળી આવેલ. જે બેટરીઓ તેઓની પાસે રાખવા અંગેના કોઈ આધાર પુરાવા હોય તો રજૂ કરવાનું જણાવતા તેઓ પાસે કોઈ આધાર પુરાવા કે બિલ નહીં હોવાનું જણાવતા શંકાસ્પદ પડતી મિલકત તરીકે 102 મુજબ કબજે કરવામાં આવેલ છે. ભુજ તાલુકા એટીવીટી તેમજ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજના પ્રાંત અધિકારી ડીસી જોશીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં વિવિધ પ્રશ્નો મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં ભુજ તાલુકાની જે આંગણવાડીઓમાં પીવાના પાણીની લાઇન ન હોય તેવી 60 જેટલી આંગણવાડીઓને અલગ તારવામાં આવી હતી. જેમાં સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી આંગણવાડીઓમાં પીવાના પાણીની લાઇન પહોંચાડીને કનેક્શન આપવાની સૂચના અપાઈ હતી. તો ભુજના કાળી તલાવડી ગામે પીવાના પાણીની સમસ્યા ઊભી થતાં તે બાબતે આગામી સમયમાં પાણીનો નવો ટાંકો બનાવવાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત આગામી સ્વાતંત્ર્ય દિનની તાલુકા કક્ષાના ધ્વજવંદનની ઉજવણી માનકુવા ગામે કરવાનો નિર્ણય લેવાયો હતો. આ વર્ષની એટલે કે 15મી ઓગસ્ટ 2016ની ઉજવણી માનકુવા મુકામે રાખવામાં આવેલ છે. સરકારશ્રીના નીતિ નિયમ મુજબ વસ્તીના ધોરણે 2011ની વસ્તી ગણતરીના ધોરણે રાખવામાં આવે છે. આ વર્ષે માનકુવાનું નક્કી કરવામાં આવ્યું છે એ સમિતિના સભ્યોને જાણ કરવામાં આવેલી છે અને હવે પછી જે 15મી ઓગસ્ટની વિગતવાર ઉજવણીનું આયોજન કરવાનું થશે તે 15 જુલાઈથી 20 જુલાઈ વચ્ચે પ્રાથમિક મિટિંગ કરવામાં આવશે અને ફાઇનલ મિટિંગ 1 ઓગસ્ટ બાદમાં કરવામાં આવશે અને 15મી ઓગસ્ટનું સંપૂર્ણ આયોજન ગોઠવવામાં આવશે. નેપાળ પાર્લામેન્ટરી બોર્ડની ટીમ આગામી 11મી જુલાઈથી કચ્છની ત્રિદિવસીય મુલાકાતે આવી રહી છે. નેપાળમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ આ ટીમ કચ્છમાં પુનઃવસનની કામગીરી નિહાળવા માટે આવી રહી છે. અગાઉ પણ નેપાળના પૂર્વ વડાપ્રધાનની આગેવાની હેઠળ એક ટીમે કચ્છમાં પુનઃવસનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે હવે પાર્લામેન્ટરી બોર્ડની ટીમ કચ્છ આવી રહી છે. આ ટીમ પણ અગાઉની જેમ ભૂકંપ બાદ વિકસેલા ભુજ શહેરની ટાઉન પ્લાનિંગ તેમજ રિલોકેશન સાઇટ કઈ રીતે વિકસાવવામાં આવ્યું છે તેનો અભ્યાસ કરશે. અત્યાર સુધીમાં નેપાળના 2 ડેલિગેશનો કચ્છની મુલાકાત લઈ ચૂક્યા છે. ત્યારે આગામી 11મી જુલાઈએ વધુ એક ટીમ કચ્છ આવી રહી છે. ભાજપ સરકારમાં વર્ષ 2001થી 2015 સુધીમાં કરવામાં આવેલી ભરતીઓમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. ભરતી પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ આચરીને કરોડોના રૂપિયાનો વહીવટ સરકારે કર્યો હોવાના આરોપસર કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી પ્રદર્શન કરાયું હતું. જેમાં ભુજના ટાઉન હોલ પાસે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ધરણા પ્રદર્શન કરીને ભરતી કૌભાંડ મુદ્દે CBI દ્વારા તટસ્થ તપાસની માંગ કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા આચરાયેલા ભરતી કૌભાંડમાં તત્કાલીન મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ અને તત્કાલીન પંચાયત કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ભૂમિકા હોવાનું જાહેર થતાં કોંગ્રેસે વિરોધનો વંટોળ ફૂંક્યો છે. હાથ આવેલી તકને ઝડપીને કોંગ્રેસે સમગ્ર ગુજરાતમાં આંદોલન કરી આ મામલે CBIને તપાસની માંગ કરી છે. પોલીસ ભરતી, તલાટી, બિન સચિવાલય ક્લાર્ક, નર્સિંગ, ચીફ ઓફિસર,
ચીટની સહિત જીપીએસસીની વર્ગ 1 અને 2ની ભરતીઓમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઈની તપાસ કરાય તેવી માંગ કોંગ્રેસે કરી છે. છેલ્લા ઘણા સમયથી ભરતી કૌભાંડ થઈ રહ્યું હતું અને એ અત્યારે ચંપાવતના માધ્યમથી જ્યારે બહાર આવી રહ્યું છે અને સમગ્ર ગુજરાતની પ્રજાને અને ખાસ કરીને ગુજરાતના શિક્ષિત યુવાનોને જે અન્યાય કરતા જે ભ્રષ્ટાચાર કૌભાંડ છે અને ભારતીય જનતા પાર્ટીના વચેટિયાના માધ્યમથી લાખો રૂપિયાની ઉઘરાણી કરી અને આવી ભરતીનું કૌભાંડ કરવામાં આવ્યું છે અને કૌભાંડનો પર્દાફાશ થયો છે અને એની ઘટસ્ફોટ થયો છે. એની સામે કોંગ્રેસ પક્ષ ધરણા કરે છે. તાત્કાલિક રાજ્ય સરકારે રાજીનામું આપી દેવું જોઈએ અને એમને વહીવટમાં જે કંઈ નુકસાની થઈ છે અને જે લોકોને અન્યાય કરતા જે નિર્ણયો લીધા છે ભરતીના એની સામે જવાબદાર જે કોઈ હોય એની સામે સીબીઆઈ તપાસ થવી જોઈએ, એની સામે કાર્યવાહી થવી જોઈએ. અહીં બુલેટિનમાં સમય છે એક નાના વિરામનો.